Say hello to yes. હા બોલતા શીખો. અરે હા ભાઈ હા, પણ હા હા બોલતા, યસ 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 बोलता. डोंट बी अ यस मैन. यस मैन का मतलब होता है हाँ हाँ करनारा, चमचागिरी करनारा चमचाओ. लर्न टू से यस. हाँ बोलता શીખો. And your yes is positiveness to the life. તમે હા બોલતા શીખશો ને એટલે જિંદગી તમારી સામે લગભગ બધા દરવાજા ખોલી કાઢશે. કુદરતને ખબર પડી જશે આ માણસને જીવવું છે, જીવવાની તાલાવેલી છે, જીવવાની આનામાં ઉતાવળ છે, જીવવાની એનામાં તડપ છે, માટે તો એ દરેક વસ્તુની હા કહે છે. જ્યારે તમને જિંદગી પૂછે નાચવું છે, ગાવું છે, રમવું છે, હસવું છે, રડવું છે, કૂદવું છે, અરે અને તેને કહ્યું યસ જિંદગી. હે જિંદગી, યસ યસ યસ, તું જે બી પૂછે હા મંજૂર છે. હા પણ મને આ બધું આવડતું તો છે નહીં. જન્મીને કોને બધું જ આવડતું હતું? જન્મીને કોણ નિપુણ છે? જન્મતાની સાથે કોને કંઈ આવડતું હતું? કોને આવડતું હતું? મહાવીરને, બુદ્ધને, કૃષ્ણને, રામને, ક્રાઇસ્ટને જન્મીને તરત આવડતું હતું? નહીં, જન્મીને કોઈનું નહોતું આવડતું. જેલમાં જન્મીને જગત ગુરુ થાય છે કૃષ્ણ. આ ખાસ યાદ રાખો. જન્મ વખતે તો આપણે કશું હોતા નથી. કેટલી અદ્ભુત બાબત છે. અને પછી આપણા સિવાય કશું વિશ્વમાં હોતું નથી. એવા આ લોકો બનીને બતાવ્યું. કેમ ખબર છે? એમણે હા પાડી, એમણે ના પાડી. કૃષ્ણને આ લોકોએ પૂછ્યું ચલો તોફાન કરવું છે? હા. માખણ ચોરવું છે? હા. ગોપીઓને હેરાન કરવી છે? હા. રાસ રમવો છે? હા. પ્રેમ કરવો છે? હા. છેલ્લે કૌરવે પૂછ્યું લડવું છે? હા. અને પછી પૂછ્યું કે ગીતા જેવું કંઈક કેવું છે? હા. છેલ્લે પારધીએ પૂછ્યું સરકાર બાણ મારું? હા. સી એવરી ટાઈમ યસ. અને બધા રસ્તા જિંદગીના ખુલ્લા હોય છે. અને નવું વસ્તુ હશે, તમે જેને હા કહો છો એ આવડતું તો છે ને, નવું હશે એટલે હવે બધું તમે શીખતા જશો. નવું શીખવું તો પડશે ને. નવું શીખવું છે એટલે તમારામાં વિશ્વાસ વધશે. એટલે યુ વિલ બી કોન્ફિડન્ટ. તમને નવી આવડત આવશે, તમારી શક્તિઓ વિકસશે, તમારામાં વિશ્વાસ આવશે, યાર હું તો કરી શકું છું. અને then one by one, એક શીખ્યા પછી બીજું, બીજા પછી ત્રીજું, તમે સતત શીખતા રહેશો. અને શીખતો માણસ જ જીવે છે. જેને શીખવાનું બંધ કરી દીધું એ મરી ગયો. એટલે સે યસ ટુ જિંદગી. Though it may be complicated, you may be afraid, but don't afraid. આવડી જ જશે અને તમે જ કરી બતાવશો. સો ઓપન ધ ડોર ઓફ યસ ઇન યોર લાઈફ. હા કહેતા શીખો અને ના કહેતા શીખશો. નો ખાવું છે? નો. નાચવું છે? નો. ડાન્સ? નો. સિંગિંગ? નો. સ્કેટિંગ? નો. When you are saying no to everything, so you are going to close the door
હવે તમે દરવાજા બંધ કરી રહ્યા છો જેની અંદરથી જિંદગી તમારામાં પ્રવેશે. સો યુ બીકમ નેગેટિવ. અને નકારાત્મક માણસોની જિંદગીમાં કશું આવશે નહીં. નથિંગ વિલ બી ન્યૂ એન્ટર ટુ યોર લાઈફ. તો ઝીરો જ રહી જશો. જિંદગીના છેડે એકલા ઉભા હશો ત્યારે ખબર પડશે કંઈ આવડ્યું નહીં, મેં કશું કર્યું જ નહીં. સો ડોન્ટ સે નો. It is not positive way of a life. And if you are saying yes, then you are learning every moment. You are always a fresh. તમે શીખો છો એટલે તમે તાજા છો અને માટે તમે જીવો છો.